કંસે ભગવાનને તેડવાને માટે અક્રૂરને મોકલા છે. અક્રૂર છે એ વસુદેવના કૌટુંબિક ભાઈ થાય છે. ભગવાનના એ સંબંધમાં કાકા થાય છે. આજે કંસના ત્રાસથી બધા દબાયેલા હતા. શું કરે? અક્રૂરજીને કીધું છે કે જાઓ તમે નંદને ત્યાંથી વસુદેવ કૃષ્ણ અને બલરામને તેડી આવો. અક્રૂરજી સમજી ગયા છે. રથ લઈને આવ્યા છે. અત્યારે આજના સમયમાં કોઈ કદાચને પોલીસની નોકરીમાં હોય પણ કોર્ટનો આદેશ કે ઉપરી અધિકારીનો આદેશ એને બજાવવાને માટે જેમ જવું પડે, પછી આદેશ, ધરપકડ, વોરંટ, જે કંઈ કાનૂનના નિયમ મુજબ કદાચ આપણા સામે સંબંધી થતા હોય તોય પણ આપણે જવું પડે, ફરજનો ભાગ છે. અક્રૂરજી આવીને નંદ રાજાને ત્યાં રથ છોડ્યો છે. આજે પણ ગામડા ગામની અંદર કોઈના ઘરના આંગણે જો પોલીસની જીપ આવીને ઊભી રહીએ ને, ગામ આખામાં ચર્ચા ચકડોળે ચડી જાય, મુદ્દો ટોક ઓફ ધી ટાઉન થઈ જાય. ફલાણા ભાઈના ઘર પાસે પોલીસની જીપ આવી છે, શું મામલો હોય છે? જો કોઈક સંબંધી હોય ને ખાલી આવ્યો હોય ને તોય માણા વિચારમાં પડી જાય કે પોલીસ આજ એ ભાઈની ઘરે કેમ? એમ એ સમય હતો. એ સમય મથુરાના રાજા કંસ અને અક્રૂર રથ લઈને હવે ગામડું ગામ છે. હવે પંચાળા જેવા ગામની અંદર અમે જોયેલું છે કે ખાલી સાયકલ નહોતી એક સમયે, તો આજથી 5000 વર્ષ પહેલા એ ગામડા વનના નેસડાઓની અંદર રથ તો ક્યાંથી પાડ્યો હશે કોઈએ? અને એ રથ એટલે રાજાનો રથ, અને રાજાનો રથ આવ્યો એટલે આજની પોલીસની ગાડીઓ આવી. ગોપીઓને બધાના હૃદયમાં ફાળ પડી છે. અને તમે જોજો, બાયુને છે ને એને તરત જ આ બધી વાતની ખબર પડી જાય. પણ આ તો ભાઈ ગોપીઓ હતી. એને એમ થયું કે નંદ રાજાને આંગણે કંસનો રથ શું હશે? તે સમયે અક્રૂર આવ્યા અને રથ લઈ રૂડારૂ રથને રામકૃષ્ણને તેડવાને મોકલ્યો કંસાસુર ભૂપને. નિષ્કુળાન સ્વામીએ સ્નેહ ગીતામાં એનું અદ્ભુત વર્ણન કર્યું છે. આ કથા સાંભળવા જેવી છે. આવીને છોડ્યો આંગણે નંદરાય ને નિર્ધાર, ગોપી વમળી ટોળે વળી કરે છે વિચાર. ગોપીઓ બધી ટોળે વળી ગઈ છે, વિચારમાં પડી છે કે આ કોણ આવ્યો છે. અરે કોક જઈને અંદર તપાસ તો કરો કે મારો રોયો નંદજીને આંગણે એને શું કામ છે, કોનું કામ છે, અને એનું નામ ઠામ તો પૂછો. ત્યારે એક ગોપી છે ને અંદરથી ખબર લાવી, ઉભા રહ્યો મને ખબર છે. તા તો બધી ગોપીઓ ટોળે વળીને કે છે બોલ બોલ શું છે? એમાં આકુડ વ્યાકુડ થાય બળામ, માઓ માઈ મન સુબો કરે. આ તો આવ્યો કાળ રૂપે કોઈ, રખે પ્રાણ બાઈ આપણા હરે. પછી એક ગોપીએ એની ગમ કાઢી, બાઈ અક્રૂર એનું નામ છે, નિષ્કુળાનંદના નાથ સાથે કાંઈક એને કામ છે. ત્યાં તો ગોપીઓના બધે ધ્રુજી ઉઠી છે કે શું વાત કરો છો?
વળી એકાદી ગોપી સાહસ કરીને અંદર ગઈ. અંદરનું દ્રશ્ય લાઈવ ટેલિકાસ્ટ જોઈને પાછી આવ્યો. કે છે કે શું છે અંદર, ઈ તો કે જો એમાં એવું છે કે નંદજી બેઠા છે અને આપણો લાલો પણ બેઠો છે, કનૈયો બેઠો છે, બલરામજી પણ બેઠા છે અને કંઈક ખાનગી કરી રહ્યા છે, ગોષ્ઠી કરે છે, પણ મુદ્દો કંઈક ગંભીર હોય એવું લાગે છે. ત્યાં તો ગોપીઓ છટપટાવા લાગી છે. અરે ગમે તે વાત હોય, ભગવાનને કંઈક કેવું ફોડ તો પાડવો જોઈએ ને, આપણા તો જીવ જાય છે. કેમ આમ બધું? હરિહલ ધરયા કેરે વળી વાત નથી વર્તાવતા, પણ અક્રૂર સાથે એકાંત કીધે તેની થાય ચિત્તમાં ચિંતા. આ બાજુ અક્રૂરજી નંદજીને સમજાવે છે કે હે નંદજી, કનૈયો હવે મોટો થયો છે. તમને તો ખબર છે એ મારો ભત્રીજો છે. અરે તમને જણાવી દઈએ, આજે લાલો છે ને, તમારો લાડીલો જે કૃષ્ણ, એ બલરામની જેમ એ અમારા ભાઈ વસુદેવનો દીકરો છે. નંદજીનું મન માનવાને માટે તૈયાર નથી થયું. જશોદાજીની આંખમાંથી તો આંસુની ધારા છૂટી છે કે અરે શું વાત કરો છો, આ કનૈયો તો અમારો દીકરો છે. કનૈયાને પોતાના માથે હાથ મૂક્યો છે. જશોદાજીએ કે છે કે બેટા કહી દે, તારા કાકાને કહી દે કે તું કોનો દીકરો છો. ત્યારે કૃષ્ણ છે એ જશોદાને બાથ ભરીને કે છે કે માં, અરે શાસ્ત્રોમાં ભલે ગમે તે લખાય, ગમે તે કહેવાય, પણ હું માં તારો જ દીકરો રહીશ. હું નંદકુમારથી જ ઓળખાઈશ. હું યશોદાનો લાલો એવી રીતે જ ઓળખાઈશ. માં, મારી માં તો તું જ છો. માં દેવકીએ જ્યારે મને જન્મ આપી અને વસુદેવજીએ જ્યારે અહીંયા મૂકી ગયા, ત્યારે તમે જ મને મોટો કર્યો, તમે જ મને સ્તનપાન કરાવ્યું, તમે જ મને સાચવો. પણ માં આપ સમજો છો કે જેવા તમે મારા માં છો ને, એવા જ મારા જન્મ દેનારી માં આજે જેલમાં છે. મારી કંઈક ફરજ છે કે એને પણ મારે છોડાવવી. એ મારી દુખિયારી માતને છોડાવવાની મારી ફરજ છે. આખરે સંમતિ થઈ છે. મને કમને નંદજી કૃષ્ણ અને રામને છોડવાને માટે તૈયાર થયા છે. પણ આ બાજુ જશોદાજી કહે છે નંદ રાજાને કે તમે એક કામ કરો, છોકરાઓને લઈને જાઓ, એને મથુરા બધું શહેર દેખાડી આવો અને પછી પાછા આવતા રહેજો. ભગવાન કૃષ્ણને મનમાં એમ થાય છે કે મારી ભોળી માં, એને બિચારીને કાંઈ ખબર નથી કે હું અહીંથી ગયો ને પછી પાછો નથી આવવાનો. અને આજે પણ આપણી સ્થિતિ થોડે ઘણે અંશે કંઈક એવી જ છે. આપણે સુખી થવાને માટે આપણે આપણું ગામડું છોડ્યું, આપણે શહેરમાં ગયા. ગામડે આપણા માતા પિતા બિચારા એકલવાયુ જિંદગી જીવી કે આ મારો દીકરો કંઈક સુખી થાય, શહેરમાં જાય. માતા પિતા બિચારા ગામડે હોય, એને ગડપણની લાકડી જેવા દીકરાઓ. ભલે કાંઈ વાંધો નહીં કે મારો દીકરો સુખી તો થશે ને, સુરત જાય, મુંબઈ જાય, અને પછી આપણે એનાથી વધારે આગળ પ્રગતિ કરી. આપણે તો ગામડું છોડીને સુરત, મુંબઈ કે રાજકોટ ગયા, પણ પછી આપણા છોકરા તો કે એ વિદેશ ગયા.
જે સેમ પોતાના માતા પિતાને સંતાનનો અભાવ થયો, એ જ અભાવ આપણા જીવનમાં પણ ઊભો થયો કે એ દીકરાઓને પાંખ આવી વિદેશ વયા ગયા કે મારા દીકરા સુખી થાય, પણ ખબર નથી પડતી કે સુખ કોને કહેવાય. આંગળીથી બતાવી નથી શકાતું કે આને સુખ કહેવાય. આપણે માની લીધું છે કે પૈસામાં સુખ છે, પણ સુખ તો પરિવારની અંદર છે. જેનો પરિવાર એક હોય, જેના પરિવારની અંદર સંપ હોય, જે પરિવાર સાથે બેસી શકતો હોય, સાથે બેસીને જમી શકતો હોય કે રહી શકતો હોય, તો એનાથી દુનિયાનું મોટું સુખ બીજું કોઈ છે જ નહીં. પણ આજે ભગવાન એના જીવનમાં પણ આજે આ સમસ્યા ઊભી થઈ છે. આખરે ભગવાન રામ અને કૃષ્ણ બહાર આવ્યા છે. રામ એટલે બલરામજી અને કૃષ્ણ અક્રૂરની સાથે જ્યારે બહાર આવ્યા, પણ આ બાજુ ગોપીઓનો તો જીવ જાય છે. વલવલી ટોળે વળી વળી વનિતા કહે કેમ કરશું, જીવન જાતા અંતરે આપણે ધીરજ કઈ પેરે ધરશું. કે આપણું જીવન જ જો ચાલ્યું જશે, આપણો પ્રાણ વયો જશે. આ શરીરમાંથી પ્રાણ વયો જાય ને પછી શરીર નકામું છે, પછી એને શું કામનું? અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એ ચાલ્યું જાય પછી આ શરીરનું કાંઈ ન કામ લાગે. બસ એને જલ્દી જલાવી જ દેવામાં આવે, એ પછી મળદું કહેવાય. એમ આપણું જીવન તો કૃષ્ણ છે. એ જો વ્રજમાંથી ચાલ્યા જશે તો આપણી શું સ્થિતિ થશે? પણ હવે ગોપીઓની આ બધું એનો જે ક્રોધ છે ને, પ્રેમ પછી ક્રોધ આવ્યો, કારણ કે પ્રેમના છેડામાં ક્રોધ છે. વીછીના પૂંછડામાં ઝેર છે અને પ્રેમના પૂંછડામાં ક્રોધ છે. એટલે ગોપીઓ થોડીક ક્રોધિત થઈ, કે છે કે હવે આ બધું તો ઠીક છે, પણ આ બધું બ્રહ્માએ જ કર્યું. આપણા ભાઈ ફૂટી ગયા, બીજું શું? પણ આ લેખ બ્રહ્માએ લખાઈ છે ને, એટલે બ્રહ્માજીને ગાળો બાંધવાની ચાલુ કરી કે લેખ લખતા તું ભૂલો બ્રહ્મા, અને અકલ ગઈ તારી ઉચડી, જોડ જોડી નાખે છે ત્રોડી, એવી અસત્ય મત તારી વડી. એ બ્રહ્માજી, તું સૃષ્ટિનું સર્જન કરેશ, સર્જન કરતા કરતા તારી દાઢી ધોળી થઈ ગઈ, પણ તને અકલ ન આવી. પેલા જોડ બનાવે ને પછી જોડને તોડી નાખે. જેમ નાના નાના બાળકો સમુદ્રના કિનારે સરસ મજાના ગોયકલા બનાવે, કુબા બનાવે, રમકડા બનાવે, અને પછી જેમ એ બાળકો રમકડાને તોડી નાખે, એમ બ્રહ્મા તારું કામે આવું જ છે. કેને તને આ બ્રહ્મા બનાવ્યો? વિવેક હોય જો વિધિ તમામ, તો એવું ન કરે કોઈ દને, જોડ મળી દે છે ઉબેડી, તેને મેર નથી તારા મનમાં. હવે તો ગોપીઓ કે છે કે આમ તો નહીં ચાલે. હવે આ લાજ કાઢીને ક્યાં સુધી આપણે ઊભી રહેશું? આપણે અબળા કહેવાય, પણ હવે સબળા થવું જોશે. શું? તો કેમ? તો કે કુટુંબની મર્યાદા મૂકી દેશું. અરે શરમ મૂકી દો, આપણો કનૈયો વયો જાય છે, કોઈક તો એને રોકો. અને જ્યારે ગોપીઓના આંખમાંથી આંસુની ધારા વહી છે, ભગવાનની સામે હાથ જોડ્યા છે કે ભગવાન તમે જાઓમાં, અમને છોડીને જાઓમાં. અને ગોપીઓની આ સ્થિતિને જોઈને ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે. ભગવાન કહે છે કે ગોપીઓ, તમે મને બહુ વાલી છો. ભગવાને ધીરજ દીધી છે ગોપીઓને. એમાં ધીરજ દીધી, વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી, તમ વિના ત્રિલોક માહી,
વાલું મને કોઈ બીજું નથી. આ ત્રણ લોકની અંદર તમારાથી વાલું મને બીજું કોઈ નથી. મારું ગોલોક મને વાલું નથી, મારું ધામ મને વાલું નથી. મને આ સંપત્તિ, સત્તા, ये दुनिया, ये महफिल કંઈ જ મને વાલું નથી. મને તો તમે જ વાલી છો. અને પછી ભગવાન કહે છે કે ગોપીઓ, આવું કરશો માં, તમે બધી પાછી ઘરે વહી જાઓ, મારી વાતને માનો. હું તમને વચન આપું છું, એકવાર આપણે મળશું. તો કે કાના કેદી મળીશ તું? અમને કહેતો તો જા કે અમારું મોત આવશે તેદી તું મળીશ અમને. પણ ભગવાન કહે છે કે હજી કહું છું કેણ માનો, અને ઘેરે જાઓ વળી જુવતી. એકવાર આપણે મળશું, તમે હૃદય રાખો સ્નેહ સતી. આજે પ્રેમ છે ને એનો વિસ્ફોટ ન કરવાનો હોય, એને હૃદયની ડાબલીમાં સાચવીને રાખવાનો હોય. આમ તમે બહાર ન પાડશો કે તમારો ને અમારો જે પ્રેમ છે એ દુનિયાને ખબર પડી જશે. અને પછી તો ભગવાન ને એમ થયું કે હવે તો કઠણ થવું પડશે. ભગવાન નિષ્ઠુર થઈ ગયા અને આમ મક્કમ થઈ ગોપીઓની સામે હાથ જોડ્યા છે. પ્રેમની દોરીએ પ્રમદા હું તો બંધાયો બેઉ હાથજી, એમ કહીને ચાલ્યા નિષ્કુળાનંદનો નાથજી. કે તમારી પ્રેમરૂપી દોરીએથી હું તો બંધાઈ ગયો છું, પણ મારે જવું પડશે. અને ભગવાન નિષ્ઠુર બની અને અક્રૂરના રથના પગથિયાને કળકળાટ ચડી ગયા છે, પણ ભગવાને નજરોને નીચી ઢાળી દીધી છે. આજે ગોપીઓની સામે ભગવાન નજર નથી મિલાવી શક્યા. અને ત્યારે ગોપીઓ કહે છે કે કાના, તારે જાવું હોય તો જા, પણ એક વાતને સાંભળતો જા. શું? કે આ તન મન આપ્યું છે તમને, એક રતે અમે રાખ્યું નથી. કૃષ્ણ કૃષ્ણ કેતા મરશું, પણ બીજું નહીં થાય એમથી. અમે તો અબળા છીએ, અમે શું કરી શકીએ? અમે તો આ તન આપી દીધું, મન આપી દીધું, અમારો જીવ પણ તને અમે કૃષ્ણાર્પણ કરી દીધો. પણ એટલું તને અમે કહીએ છીએ કે અમે મરશું ને ત્યાં સુધી અમે કૃષ્ણ કૃષ્ણ કહેતા જ મરશું. અને ગોપીઓએ ચેલેન્જ કરી છે કે કદાચ ને આજનો વિજ્ઞાનનો યુગ છે, કોઈ જો અમારો મરી ગયા પછી અમારું કોઈ હાડકું લઈ અને એનું ડીએનએ કરાવે ને, અને કદાચ ને એમાંથી કોઈ વાંસળી બનાવશે, કોઈ નળી કે કોઈ ભૂંગળી બનાવશે, અને જો એમાં ફૂંક મારશે ને તોય એમાંથી કૃષ્ણ 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 એવો જ શબ્દ નીકળશે, બીજો શબ્દ નહીં નીકળે. આ જીવાએ અન્ય ન ઉચરે, અને મુવા પછી કોઈ પારખું લેશે. કોઈ નળી ભૂંગળી વળી વાંસળી કરે કોઈ, તોય કૃષ્ણ કૃષ્ણ મુખે બોલશું. એમાંથી એક જ અવાજ આવશે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને પછી તો ભગવાન રથની અંદર બેસી ગયા. પછી રજ લઈ ગોપીઓ બધી ભગવાનને જોવા માંડી છે. ભગવાનને જાતા જોઈ રહી છે, એકી ટસે જાતા જોઈ રહી છે. જ્યાં સુધી એને રથ દેખાયો છે ત્યાં સુધી ગોપીઓએ આંખોને ઊંચી કરી કરી અને કૃષ્ણને જોયા છે.
અને કૃષ્ણ જ્યારે ચાલ્યા જ ગયા, રથ દેખાતો બંધ થયો અને ગોપીઓના હૃદયમાંથી ધીરજ ખૂટી ગઈ. પછી તો જે ભગવાનના પગલા પડ્યા હતા ને, એ પગલાની જે રજ હતી, એ રજ લઈ લઈને પોતાના માથા ઉપર ચોપડી છે કે રજ લઈ લઈ મસ્તક મૂકી વળી વળી કરે છે વંદના. વેલાવળ જો વાલા મારા તમે નાથ નિષ્કુળાનંદના. કે દાન પુણ્ય ને વ્રત વિધિ કરે નવદા ભક્તિ કોય. સ્નેહ વિના સર્વે સુનું જેમ ભોજન ગ્રત વીણ હોય. સ્નેહ વિના સુનું લાગે અને કથતા કોરું જ્ઞાન. તેમ સ્નેહ વિનાનું હૃદય એવું જેવી વર વિનાની જાન. અને પછી ગોપીઓ કહે છે કે હવે તો આ આંખોથી કૃષ્ણને જોયા અને હવે બીજું જોવું નથી. કે ટાકા લઈને તૂણી લઈએ અને આ પડદા પાપણના અખંડ હૃદયમાં રહે. જોને મને સ્વપ્ન કૃષ્ણના. ગયો ઘનશ્યામ સહિત બલરામ. ગોકુલે છાડી ગયો ઘનશ્યામ. ગોકુલે છાડી ગયો ઘનશ્યામ. जैसे द्रेह प्राण बिन सुनो. जैसे देह प्राण बिन सुनो. तैसे यह गोकुल गाँव. गोकुल छाड़ी गयो बिरह बिता व्याकुल व्रजनारी. बिरह बिता व्याकुल व्रजनारी. बावरी फिरे आठ जान. गोकुल छाड़ी गयो प्रेमानंद को नाथ को विधि. प्रेमानंद को नाथ को विधि. मिली है पूरन का. गोकुल छाड़ी गयो घनश्याम. गोकुल छाड़ी गयो છાડી ગયો. કેટલું મથ્યા તોય મેળવી શક્યા નહીં તમને અમે ઘનશ્યામ. કેટલું શોધ્યા તોય શોધી શક્યા નહીં તમને અમે ઘનશ્યામ. કે અંતર બળે અગન ગણી અને આંખુમાં જરતા નીર. આજ હૈડા કેરા હીર જોને ખૂટી ગયા ખલકમાં. પણ આ સંસારનો નિયમ છે કે જે ભેગા થાય છે જુદા થાય છે. સંજોગ અને વિજોગ બંને સાથે રચાયા છે. આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે આખી જિંદગી આપણે ભેગા રહીએ, પણ ક્યાં રહી શકાય છે? કુદરતને જે મંજૂર હોય છે
તે જ થાય છે. પણ આજે ગોપીઓ છે ને એ પ્રેમની અંદર જીવે છે. ફૂલ કહે ભમરાને, ભમરો વાત કરે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. ફૂલ કહે ભમરાને, ભમરો વાત કરે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબની ડાળી, યાદ તને બેસી અહીં વેણું વાતા વનમાળી. લહર વમળીને કહે વમળીએ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં. કોઈ ન માગે દાણ કોઈની, આણ ન વાટે ફરતી, હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી. નંદ કહે જશુમતીને, માતા વાલજરે લોચનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. ઓ શિર પર ગોરસ મટકી મારી, વાટ ન કે મેં ખૂટે, અબ લગ કંકર એક ન વાગ્યા, ગયા ભાગ્ય મુજ ફૂટી. જય હો. કાજળ કહે આંખોને આંખો, વાત કહે સુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. ગોપીઓ જ્યાં યમુનાના પાણી ભરવાને માટે જાય છે, યમુનાના કાળા પાણીને જોવે છે. તમે જોજો, યમુનાનું પાણી છે ને કાળું છે, શ્યામ રંગનું છે. એનું કારણ છે કે ભગવાન કૃષ્ણની શ્યામીની કાલિંદી છે, ભગવાનની પટરાણી છે, યમુના મહારાણી છે. પણ ગોપીઓ જ્યાં શ્યામ રંગને જુએ છે, કોઈ ભમરો જો ગુંજારો કરતો હોય અને ગોપીઓ જુએ છે, ગોપીઓ શું કહે છે? અમે જ્યારે ભણતા ને ત્યારે આ કવિતા આવતી, અને લગભગ તો મને આખી કવિતા યાદ હતી. ભમરાની જે કવિતા છે, શ્યામ રંગ સમીપે ન જાવો સયર મારે, શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ રંગ સમીપે ન જાવું રે સાહેલી મારે, શ્યામ રંગ સમીપે ન જાવું. શ્યામ રંગ સમીપે ન જાવું રે સાહેલી મારે, શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ રંગ સમીપે ન જાવું રે સાહેલી મારે, શ્યામ રંગ સમીપે ન જાવું. ગોરસ મટકી ફૂટે ન મારી, અધરૈયાનો એ જાવું રે સાહેલી મારે, મારે શ્યામ રંગ સમીપે
આ એ જ કાળિયો, આ એક કાળો કાનો. હે એ ભમરા, તું અને કનૈયો બે સરખા જ છો. ગોપીઓ ખીજાય છે કે તમારી બેની સ્થિતિ સરખી જ છે. કારણ કે ગંધાઢ્યામ નવ મલ્લિકામ મધુકરા ત્યક્ત્વા ગતો યુથિકામ. ગંધાઢ્યામ નવ મલ્લિકામ મધુકર ત્યક્ત્વા ગતો યુથિકામ. પછી ભમરો છે ને પેલા મોગરાની ઉપર બેસે, ગુલાબની ઉપર બેસે, ગલગોટાની ઉપર બેસે, ચમેલીની ઉપર બેસે, અને છતાંય ભમરાને એક ફૂલ, બે ફૂલ, ત્રણ ફૂલથી પણ સંતોષ નથી થતો. એટલે ત્યક્ત્વા ગતો યુથિકામ. પછી કમળની ઉપર જઈને બેસે છે. એટલે તું અને મારો શ્યામ કનૈયો બે સરખા છો, દગાખોર છો. અને પ્રેમનો જે વિરહ સહન થાય ને એ કસોટી છે. ખરેખર દશરથ રાજાને ભગવાન રામમાં પ્રેમ હતો એ સાચો. કેવો બધો પ્રેમ હતો કે એનો જીવ વયો ગયો. આમ જીવનો બલિદાન આપી દેવું, કે જીવ આપી દેવો, એ પ્રેમની કસોટી નથી. પ્રેમની કસોટી એ છે કે જેના વિરહની અંદર આખી જિંદગી જુરિયા કરવું, એ પ્રેમની કસોટી છે. અને એ કસોટી ગોપીઓને થઈ છે. ગોપીઓની વાતોની અંદર જ આપણે રહેશું તો આજે કદાચ આપણી કથા પૂરી નહીં થાય. અદ્ભુત ગોપીઓનો પ્રેમ છે. આપણે તો જવું છે હજી આગળ. ભગવાન મથુરાની અંદર આવ્યા છે. જેમ ભગવાન 11 વર્ષ સુધી મથુરાની બહાર, ગોકુલની બહાર ન નીકળી શક્યા, કદાચ આપણે પણ મક્કમ નહીં થઈએ તો આપણે પણ વૃંદાવનની બહાર નહીં નીકળી શકીએ. હવે તો ભગવાનની રાજસ લીલા છે. ભગવાન મથુરાની અંદર આવ્યા છે, ભગવાને ઉતારો લીધો છે, અને ભગવાન વિચાર કર્યો છે. 11 વર્ષને 50 દિવસ થયા છે. ચાલો હવે સંહાર લીલાના શ્રી ગણેશ કરીએ. ભગવાન પોતાના મિત્રો બાળકોની સાથે મથુરાની અંદર ફરવા નીકળ્યા છે. કારણ કે આજ દિવસ સુધી તો ભગવાન નેસડાની અંદર રહેતા હતા, નેહમાં. સાવ ગામડું, એને વિલેજ પણ ન કહી શકાય, સાવ નેહડા. હજી પણ એવા નેસ હોય છે ગીરની અંદર જ્યાં હજી લાઇટો પહોંચી નથી. હવે એને તો આ શહેર જોયું ન હોય, ઊંચી ઊંચી ઇમારતો છે. ભગવાન પોતાના મિત્રોની સાથે ચાલ્યા જાય છે. ભગવાન વિચાર કરે કે અહીંના લોકોના પહેરવેશ, કપડાઓ તો બહુ સારા છે. મારા મિત્રો તો ગામડાના ગોવાળિયાઓ ધોતિયા પહેર્યા છે, પોતિયા પહેર્યા છે. અહીંના લોકો તો બધા સુધરી ગયેલા ફેશનવાળા છે. મારા મિત્રોને કંઈક સારા કપડાઓનું શોપિંગ કરાવવું. પણ હવે ત્યાં કંઈ શોપિંગની કંઈ બહુ દુકાનો તો નહીં હોય. પણ એક ધોબી રાજા કંસના કપડાં ધોઈ, ઇસ્ત્રી બિસ્ત્રી કરી, કમ્પ્લીટ કરી અને લઈને જાતો હતો. ભગવાને કીધું કે ભાઈ ઉભો રે, શું છે એ પોટલામાં? હે, પોટલામાં શું છે? ત્યારે કીધું કે કપડાં છે. આ ભાઈ પોટલું ઉભા એની વાત નથી કરતો, તમને એમ થાય કે આ પોટલાનું પૂછે. ધોબીને પૂછ્યું. ધોબી કે ગામડિયાઓ જવા દો, આયલા આવો બધાય, કોઈ દી શહેર જોયું છે? અહીંની સિસ્ટમ હોય, જોવો તો ખરા તમારા કપડાં. અહીંયા તો સૂટ બૂટ ટાઈ એવી રીતનું હોય. ક્યાંથી આયલાઓ છો આવા નવા? બધા બાળકો કહે કે અહીંના લોકો તો બધા શિષ્ટાચારવાળા હોય. ભગવાન કે અમારા મામાનું ગામ છે ને, બધા આવા જ છે, અહીંથી હાલો આપણે શરૂઆત કરીએ. ભગવાને એક લાફો માર્યો ને, ત્યાં તો ધોબીનું માથું જુદું થઈ ગયું.
ચાલુ કરી દીધું ભગવાને. આપણને એમ થાય કે આ ધોબીથી શરૂઆત કેમ કરી ભગવાને ધોવાની? આ રામાવતારના વખતની વાત છે. બદલો લીધો લ્યો. રામાવતારની અંદર આ તો ઠેઠ રામાવતારની વાત છે. રામાવતારમાં પેલા ધોબીએ ભગવાન એની પોતાની પત્નીને એમ કીધું હતું ને, મેણું માર્યું હતું કે હું થોડો રામ છું. તે સીતાજીને રાવણે રાખી 1 વર્ષ સુધી, 6 મહિના સુધી, તોય રામ રાખે, હું ન રાખું. બરાબર? એ ભગવાનને તેદુનું ખૂંચતું હતું. મને એમ લાગે કે એ રામાવતારનો ધોબી હશે, પાછો ધોબી થતો આવતો હોય છે. એમને કપડાનું પોટલું ભગવાને લીધું, પણ હવે કપડા તો મોટા માણસોના હતા એટલે ફિટ ન થાય ને. ત્યાં સામે દરજીની દુકાન, દરજીની દુકાનના પગથિયા ભગવાન ચડ્યા. ત્યાં તો દરજી નીચે ઉતરી ગયો, હાથમાં ટેપ પટ્ટીને કાતરને ભગવાનને પગે પડી ગયો. બોલો બોલો પ્રભુ, શું કામ છે? તો ઓલા બધા મિત્રો કે આ માણસ ઠીક લાગે છે. ભગવાન કે આ ચમત્કાર વિના નમસ્કાર ન થાય. ઓલાને દવા દીધી ને એની અસર આને થઈ છે કે લે આયલા કપડા બધા ફિટ કરી દે. દરજી કે લાવો અબગડી ફિટ કરી દઉં, અને ફટાફટ એને કપડાઓ આમ ફિટ માપના કરી દીધા. અને પછી ભગવાન પોતાના મિત્રોને સારા કપડાં પહેરાવી આગળ વધ્યા છે. હજી ભગવાનને એમ લાગે છે કે મારા મિત્રોની શોભા પૂરી થઈ જવી જોઈએ. ત્યાં કુબજા દાસી ભગવાનને કંસને ચંદન કરવા માટે જતી હતી તો કંસની દાસી. ભગવાન સામે મળ્યા ને, કુબજાએ ભગવાનની સામે જોયું, ભગવાને કુબજાની સામે જોયું. કુબજા હસી. ભગવાન કહે છે કે અહીંયા આવો. કુબજા નજીક આવી. શું છે વાટકામાં? ચંદન છે, ચાલ મને લગાવી દો. એ શોભા હતી, ત્યારનો મેકઅપ હતો. ચંદન છે એ વખતનો મેકઅપ હતો. અમારા મિત્રોને પણ લગાવી દે. દાસી પણ બહુ ડાય હતી. કે છે કે મને શું વાંધો, હું તો રાજા કંસની દાસી છું. એને હું ચંદન લગાવવા જતી હતી, પણ ખરેખર તમે પણ તે હેન્ડસમ છો ને? ભગવાનને હેન્ડસમ કીધા. ભગવાન કહેતો તો કામ થઈ ગયું. લે હસી તો પછી નમી તો ગમી, અને પછી ન રહી કાંઈ કમી. કાંઈ કમી ન રહ્યો. ટાઈમ તો જઈએ ઊભી રહીએ ત્યાં કથા, બીજું શું? બરાબર ને? આપણે કઈ રાતના 12 વાગે તો કઈ વાંધો નથી ને? હે, તમને પૂછું તો વાંધો નહીં. તો આ કે બીજું હું કથા નહીં. અમે લગન રાતના જ હોય ને લગન. ચંદન વારી સહિત લેહુ યદુનંદન. ભગવાને પેલી કુબજા હતી એને કે નજીક આવ. નજીક આવી એના પગની ઉપર ભગવાને પગ મૂક્યો. એની હડપચી એટલે કે દાઢી. આ કુબજા છે ને કેવી હતી, એનું નામ જ ખાલી સાંભળો, કુબજા એટલે કુબડી હતી. કઈ રૂપાળી નહોતી, કદરૂપી હતી. એનું શરીર વાંકું હતું. પણ ભગવાને શું કર્યું કે ચંદન ચેરચ્યું ને એટલે ભગવાનને બહુ ગમી. અને કેવી ગમી કે એને લક્ષ્મીનું પદ ભગવાને આપ્યું. આ કુબજા છે રંગે કાળી, એ કાળા તમે વને મારી. આવી જોડી ક્યાંય ન ભાડી રે, એવો દાદી મારા વાલાને એ વડીને કે એ માને તું
મનાવી લેજો મારા વાલાને એ બધીને આ ખૂબ જાત રંગે કાળી કાળા તમે બને મારી ખૂબ જાત રંગે કાળી કાળા તમે બને મારી આવી જોડી ક્યાંય ન પાય એવો દાદી એ મારા વાલાને એ વધીને કેજો માને તો બનાવી લેજો એવો દાદી એ મારા વાલાને એ વધીને કેજો એ વધીને કેજો દીદી વધીને કેજો. પોતાના પ્રેમમાં કોઈ ભાગ પડાવી જાય ને એ કોઈ સ્ત્રીને ગમે જ નહીં. આ ગોપીઓને પણ એક સ્ત્રી સહજ એમ થયું ને કે કુબજાને મોલે રહ્યા છે, માની તેને મોલે રહ્યા છે. ઉદ્ધવજીને શું કીધું કે દાસીની જરૂર પડે ને તો અમને ગોપીઓને બોલાવી લેજો. હવે એ તો રાજાને ગમી રાણી, બીજું શું. આ મથુરાના રાજા ત્યાં ચો આ ગોવણો ને ભૂલી ગયા છો માને તીને મોલે ત્યાં છો એવો દાદી એ મારા વાલાને હે વડીને કેજો એ માને તું મનાવી લેજો રે મારા વાલાને એ વઢની ભગવાને આમ દાઢી પકડીને કુબજાને જ્યાં ઊંચી કરી ત્યાં તો કુબજા રૂપના અંબાર આમ સીધી સોટા જેવી થઈ ગયો. અને કુબજાએ શું કીધું કે હે કૃષ્ણ તમે અમારી ઘરે પધારશો. ભગવાન કે કેમ? તો કે આજની રાત અમારી ઘરે પધારો. ભગવાન કૃષ્ણ કુબજાને મોલે ગયા છે, ભગવાન ત્યાં રોકાણા છે. અને પછી બીજા દિવસે ભગવાન ત્યાંથી નીકળ્યા છે. સવારનો પોર છે. આજે ધનુષ્ય યજ્ઞની અંદર જવાનું છે. 11 વર્ષ ને 52મો દિવસ છે. આજે બધા જ હિસાબ પૂરા કરવાના છે. યહી રાત અંતિમ યહી દિન ભારી. હવે તો આ છેલ્લો દિવસ છે. આ બાજુ જેલની અંદર શું થયું છે? દેવકી રડી રડીને અડધા થઈ ગયા છે. વસુદેવજીને કહે છે કે મારો કાનો આવશે તો ખરો ને. વસુદેવજી કહે છે કે આજનો દિવસ છે કદી, જો આજે કનૈયો ન આવે ને તો પછી તારે જે કરવું હોય તે કરજે. કહે છે કે કનૈયો આવશે. વસુદેવજી કહે છે કે ધીરજ રાખ, કનૈયો જરૂર આવશે. આ બાજુ ભગવાન શાંત, ભગવાન ક્રોધિત થયા છે. આજે ભગવાનને પોતાનો હિસાબ કરવો છે. અને વસુદેવ કૃષ્ણ અને બલરામ મામાના ગામની અંદર જ્યાં આગળ વધ્યા છે, ધનુષ્ય યજ્ઞની અંદર પહોંચ્યા છે. ચોકીદારોએ રોક્યા છે. કે છે કે એ છોકરાઓ ક્યાં જાઓ છો? ભગવાને ચોકીદારને એક થપ્પડ મારી છે. ચોકીદારનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ધનુષની પાસે જઈ અને ભગવાને વિશાળ ધનુષ્યને ઉઠાવ્યું છે. અને જ્યાં દોરી ચડાવવા ગયા છે ધનુષ્યના 2 ટુકડા થયા. બલરામજીને એક ટુકડો આપ્યો છે કે લે, આપણે હથિયારો લઈને નથી આવ્યા, આની જરૂર પડશે.
ચોકીદારોની સાથે ભગવાને યુદ્ધ કર્યું છે. ધનુષ્યના ટુકડાથી કંસના જેટલા ચોકીદારો હતા એ બધાને ગોલોક ધામ પહોંચાડી દીધા. ભગવાને હવે ગોલોકના દરવાજા ખોલ નાખ્યા. રંગ મંડપના દ્વારે ભગવાન આગળ વધ્યા છે. કંસનો એક હાથી છે જેનું નામ છે કોલ્યાપીડ. હાથીની અંદર 10,000 હાથીનું બળ હતું. એટલો બધો આ હાથી ભયંકર હતો. એક દિવસનો સુમાર છે. જરાસંધ પોતાના કોલ્યાપીડ હાથીની ઉપર બેસી અને મથુરાની ઉપર ચડાઈ કરવાને માટે આવ્યો. પછી કંસનો સસરો બન્યો. આ કંસનો સસરો કેમ બન્યો એની કથા ટૂંકમાં કહું. નવી કથા સાંભળો. આ જે કોલ્યાપીડ હાથી છે ને એ જરાસંધનો હતો મૂળ. અને જરાસંધ એ સમયની અંદર સૌથી તાકાતવર રાજા હતો. ભાગવતમાં મહાભારતમાં એનો બહુ જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેવટે વંશોનું વર્ણન કર્યું એમાં જરાસંધનું વંશનું પણ વર્ણન કર્યું. આ જરાસંધ કાંઈ જેવો તેવો નહોતો. એની પાસે 18 અક્ષૌહિણી તો સેના હતી. આજનો જે બિહાર, મગધ, બંગાળ એ બધાનો એ રાજા હતો. અડધા ભારતનો રાજા હતો. જરાસંધ મથુરાને જીતવાને માટે આવ્યો છે. અને એ સમયે આજે વંશ બધો જે કહેવાતો ને એ વંશ પણ મહાન હતો. ભગવાનનો જે આ યદુવંશ છે. હવે જરાસંધનું સેનાને બધું આવ્યું અને રાત્રે જરાસંધ સૂતો છે. એમ કે સવારે આપણે યુદ્ધ કરશું કંસની સામે. બન્યું એવું કે કોલ્યાપીડ હાથી છે ને એને જે જગ્યાએ બાંધ્યો તો ત્યાંથી સાંકળો તોડાવી અને મથુરાની અંદર પેઠો અને ઉત્પાત મચાવવાનું ચાલુ કર્યું. રસ્તામાં જેટલા ઝાડવાઓ આવે ને ઉખેડતો જાય છે, મહેલોને પાળતો જાય છે. રાજા કંસને ખબર પડી કે કોઈ પાગલ હાથી આવ્યો છે. પણ કંસ કેટલો તાકાતવર હતો એની નિશાની કે 10,000 હાથીના બળવાળો કોલ્યાપીડ હાથી એને કંસે મહેલમાંથી બહાર નીકળી અને હાથીના દંતસૂળ પકડીને હાથીને ઝુકાવી દીધો. આટલી તાકાત કંસમાં હતી. કલ્પના કરો. ઝુકાવી તો દીધો, હાથીના ગળાની અંદર સાંકળ બાંધી એને ખેંચી અને પોતાની હાથી શાળામાં હાથીને બાંધી દીધો. જરાસંધને ખબર પડી કે કોલ્યાપીડ હાથીને કંસે બાંધી દીધો. જરાસંધનું મોઢું ફાટ્યું રહ્યું. આટલો તાકાતવર રાજા 10,000 હાથીના બળવાળા કોલ્યાપીડને બાંધી દીધો. આની યાર બધાય નહીં તો આને જમાઈ કરાય. આપણી ગમાયણે બાંધા જેવો છે. આ બધા એક ગમાયણે બાંધા જેવા હતા. જરાસંધ, કંસ, શિશુપાળ, દંતવક્ર, દુર્યોધન, શકુની આ બધા એક ગમાયણે બાંધા જેવા હતા. અને ખાધા પીધા પછી નામ લીધા જેવા હતા. એક જ હરખા બધા મોડેલ. અને એ બધા એક હારે બધા ભેગા રહીને જ ભગવાનની સામે લડ્યા છે. પણ ભગવાને એકે એકનો કચડ ગાણ કાઢ્યો છે. જરાસંધને ભગવાને મરાવ્યો છે. હવે આ બાજુ કોલ્યાપીડ હાથી જ્યારે સામે આવ્યો છે, ભગવાને હાથીને પછાડીને માર્યો છે. એના દંતસૂળને ભગવાને ઉખેડી નાખ્યા છે. એક હાથમાં ભગવાને દંતસૂળ લીધું છે, એક બલરામજીને આપ્યું છે અને ભગવાનનું શરીર લોહીથી ખરડાઈ ગયું છે. ભગવાન આજે ક્રોધિત બન્યા છે. રંગ મંડપની અંદર ભગવાન આગળ વધ્યા છે. ભગવાનની સામે લડવાને માટે મલ્લો આવ્યા છે. ચાણૂર અને મુષ્ટિક આવ્યા છે.
ભગવાને ચાણૂર અને મુષ્ટિક, ભગવાન ચાણૂરની સામે બલરામજી મુષ્ટિકની સામે યુદ્ધ કરવા લાગ્યા છે. બધા નંદ આદિક બધાય કે છે કે આ તો અન્યાય છે. ક્યાં અમારો નાનો એવો કનૈયો અને ક્યાં આટલો ભયંકર મલ? આવું યુદ્ધ ન હોઈ શકે. યુદ્ધ તો સમાનની સાથે થાય. પણ ભગવાને ચાણૂર અને મુષ્ટિકની સામે મલ્લ યુદ્ધ કર્યું છે, તુમુલ યુદ્ધ થયું છે. ભગવાને ચાણૂરને પછાડીને માર્યો છે, બલરામજીએ મુષ્ટિકને પછાડીને માર્યો છે. કંસ આ બધું ઊંચા મંચની ઉપર બેઠો બેઠો જોયા કરે છે. ત્રીજો મલ્લ આવ્યો છે, એને પણ ભગવાને પછાડીને માર્યો છે. કહે છે કે ચાલો આવી જાઓ, જેટલા હોય એટલા આવી જાઓ. આ બાજુ વાજાઓ વાગી રહ્યા છે, ઢોલ નગારા વાગે છે. કંસ ઉભો થઈને કહે છે કે વગાડવાનું બંધ કરો, બંધ કરો. પણ ઓલાવને ખબર નથી એટલે ઈવડાઈ જોર જોરથી વગાડવા માંડ્યા છે. વગાડો વગાડો. કંસ એમ કે તમારા આ અવાજથી છે ને આ લોકોને સુરાતન ચડે છે, એટલે આ વગાડોમાં વગાડોમાં. પણ ઓલા તો જોર જોરથી વગાડે છે. એને એમ કે અમને એમ કે છે કે વગાડો, એમ વગાડો. પણ ભગવાને છલાંગ લગાવી છે અને મંચની ઉપર ભગવાન ચડી ગયા છે. કંસને જાયલો છે, ગળેથી કંસને જાલી ઉપાડીને ત્યાંથી પછાડીને મંચ ઉપરથી નીચે નાખ્યો છે. એની છાતીની ઉપર ભગવાન કૃષ્ણ ચડી બેઠા છે અને હાથની મુઠ્ઠી વાળી અને જેટલી તાકાત હતી એટલી તાકાતથી કંસની છાતીમાં મારી છે. મુષ્ટિકાનો પ્રહાર કરતાની સાથે કંસનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. બોલો કૃષ્ણ કનૈયા જય. મુષ્ટિકાના પ્રહારથી કંસનો ભગવાને વધ કર્યો છે. કલ્પના કરો, અત્યાર સુધી ભગવાનને કોઈ હથિયારની જરૂર જ ન પડી. કેટલાને માર્યા. આપણે બધી કથાને કદાચને હરખી ન કીધી હોય ને તો આમાં બધું આવી જાય. પહેલા ભગવાન હજી 6 દિવસના હતા ત્યારે પૂતના આવી. પૂતનાને દૂધ પીતા પીતા ભગવાને પ્રાણ પી લીધા, પ્રાણ ખેંચીને મારી. પછી આવ્યો સકટાસુર. હજી તો ભગવાન 6 મહિનાના જ થયા હતા ત્યાં સકટાસુર આવ્યો, એને પગની લાત મારીને માર્યો. ત્યાં આવ્યો તૃણાવર્ત, એને ગળું દબાવીને માર્યો. ત્યાં આવ્યો વત્સાસુર, એને પગ પકડીને પછાડીને માર્યો. ત્યાં આવ્યો બકાસુર, બકાસુરને ચાંચ ફાડીને માર્યો. ત્યાં આવ્યો અગાસુરને ભગવાને તાળવું ફાડીને માર્યો. અને ત્યાં આવ્યો વૃષભાસુરને ભગવાને સિંગ પકડી પછાડીને માર્યો. અને ત્યાં આવ્યો કેસી, એને ગળામાં હાથ નાખી શ્વાસ રોંધી અને માર્યો. અને ત્યાં આવ્યા ચાણૂર અને મુષ્ટિક, એની હારે મલ્લ યુદ્ધ કરીને ભગવાને પછાડીને માર્યા. અને છેલ્લે કંસને પણ એની ઊંચી જે વેદિકા મંચ એના ઉપર ચડી ભગવાને આખા